તો નમસ્કાર મિત્રો આ ભાઈએ માયાપી હાયરને વળતો જવાબ આપ્યો અને એવું કહ્યું ભાઈએ કે તું તારો ધંધો કરી ખા, છાનો માનો જે કરીને ખાય છે એ કાંઠે જા અને ખોટા જે આ બધાના રવાડે ચડે છે રવાડે ચડવાનું બંધ કરી નાખ. તો ભાઈએ કેમ આવું કહ્યું, શું કારણ હતું ને ભાઈ આખા વિડીયોની અંદર શું કહ્યું એ હું આગળ તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ અને પૂરો વિડીયો જોઈને જ પછી કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત દોસ્તો. હમણાં એક પેલો કલાકાર કાંઈક બોલ્યો હતો, 15 રૂપિયામાં પ્રોગ્રામ કરતો પહેલા અમારા ગામમાં કરી ગયેલો 15 એમાં પરાયણે આવતો, અને એ આપણને એવું કહે છે કે એક તો ટેક્સ ભરતા ન હોય, કૂપનના ઘઉં ખાતા હોય અને પાછા સવાલ કરે છે. એટલે હળબા અમે આ દેશના સ્વતંત્ર નાગરિક છીએ અને દેશ એને બંધારણ પ્રમાણે હાલે છે, એટલે ખોટું થતું હોય ના સવાલ કરવાના જ હોય. તારી ઘોડે મફતના સાન ગાંઠિયા ખાઈને છૂટા લઈને ગામને સલાહ દેવાય એમ નથી જતા. એટલે હે ને તું તારો ધંધો કરી ખાસ આનો માનો હાલે છે. અને એક બીજો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં ભાઈ એવું કહી રહ્યા છે કે જે આ કલાકાર છે અત્યારે વિરોધ કરી રહ્યો છે અને ટેક્સની વાતો કરી રહ્યો છે એ અમારા ગામમાં 15 રૂપિયામાં આવતો હતો અને અત્યારે એ મોટી મોટી ડંફાસો કરે છે અને મોટી મોટી વાતો કરે છે. તો જે મફતના ગાંઠિયા ખાય છે, છાશ પીવે છે, પીવાનું કરને શું કામ ભાઈ આ ખોટા તો અમારા જેવા નાના માણસોને તું આ રીતના કરે છે. ભલે ને અમે કૂપનના ચોખા ઘઉં ખાવા વાળા વ્યક્તિ છીએ પણ તારા જેવા તો નથી ને. અને બીજી વાત કે અમુક કલાકારો આ સપોર્ટમાં આવે છે ને એવું કહે છે કે અમારે તો મેદાનમાં ઉતરવું જ પડે ને, નહીંતર માયાભાઈને કોણ સપોર્ટ કરે. તો એવા કલાકારોને અમારે એટલું કહેવાનું છે કે તમારા જેવા તો કેટલાય આવે અને અમને કંઈ ફરક પણ પડતો નથી. અને બીજી વાત કે અમે ક્યાં તમને નડવા આવ્યા હતા. અને એમાં એક કલાકાર તો એવો છે જે થોડા સમય પહેલા કોંગ્રેસનો ખેસ પહેરીને ભાજપને ગાળો દેતો હતો અને અત્યારે ભાજપમાં જોડાઈને આપણા જેવા નાના માણસોને આ લોકો ગાળો દે છે. આ વ્યક્તિઓ એવું પણ કહી રહ્યા છે કે અમે સંસ્કૃતિને જીવંત રાખીએ છીએ. તમે કઈ રીતના સંસ્કૃતિને જીવંત રાખો છો? કેમ કે તમે જે પણ આજે કરી રહ્યા છો, જે ડાયરાઓ કરી રહ્યા છો, તેમાં તમે ભગવાનનો મજાક બનાવો છો અને પછી તમે કઈ સંસ્કૃતિને લગતું કંઈક તમે બોલતા જ નથી ને. ખોટા તમે 4 વાગ્યા સુધી ઉજાગરા કરાવો છો અને ખોટા પૈસા બગડાવો છો. અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે આવા લોકોને હું જોતો જ નથી, કેમ કે આમના જોક્સમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી. એટલે આવા લોકો બોલ્યા કરે અને આવા લોકોનો વિરોધ જ કરવાનો. હવે નાના માણસોને એટલું જ કહું છું કે આપણે બધા જ નાના માણસો છીએ એમ ના કહેવાથી. એટલે આપણે બધાને એક થવાનું છે અને આ લોકોને બતાવવાનું છે કે આપણે શું કરી શકીએ. તો આ બધા જ ને હવે અનફોલો કરવાનું ચાલુ કરી નાખો. તો મિત્રો આ ભાઈએ જે પણ વાત કરી એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.